નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુવણગઢના સરપંચ મારી સાથે છે. શું નામ છે આપનું? ગોગનભાઈ સુવા, જુવાણગઢ ગામનો સરપંચ છું અને ગોગનભાઈ સુવા મારું નામ છે. બેન, આમાં અન્યાય ઘણો છે, કારણ કે અમે આ રોડની રજૂઆત ઘણી વાર કીધી છે. તો બેનને કહીએ કે મુરુભાઈને કહીએ તો 7 દીમાં ચાલુ થઈ જાય, કંત્રાટ દેવાઈ ગયો. પણ એટલો કટકો આજ 4-5 મહિના થયા એમના ખાડામાં અમે હાલી જઈએ, હલાય એવું નથી, એક વાહન નીકળે એવું નથી, પણ કોઈ સામું વારીને જોતું નથી. બરાબર. અને બીજા નંબરમાં કે એક ગામ કેશોદી હું છે કે એમાં હું ભરી ગયા તો એને 150 કલાક જીસીબી ને દઈ દે. બીજા સરપંચોને કેમ અન્યાય? બીજા સરપંચોને અન્યાય કેમ? બરાબર. બધાને 25 કલાક આવે કે 5 કલાક આવે કે 10 કલાક આવે, ગામો ગામના સરપંચોને આપવું પડે ને. તો નિગમનું કામ એક જ ગામમાં દેવાનું ને એક જ ગામમાં જેસીબી ફ્રી દેવાનું. બધા ગામના સરપંચો બધા ઉપરથી પડ્યા. એટલે આવો ન્યાય સરકારને કરવાની જરૂર છે કે બધા ગામના સરપંચોને બધા સમતોલ રાખવા જોઈએ, એક સમાન રાખવા જોઈએ. બરાબર ને? એટલે આમાં ગામો ગામમાં ભેદભાવ. હા, ગામો ગામમાં ભેદભાવ છે. અને પાણીનો પ્રશ્ન તો મોટો છે, એ તો બધા વ્યવસ્થિત બટન નહીં દેવું હોય. અરે બટન તો અહીંયા અમે દબાવીએ છે, બટન તો ભાજપમાં જ દબાવીએ, પણ છતાંય આ અત્યારે અટાણે વિરોધ હાલે છે સરકાર, એવું છે. એટલે એક ધારું બટન દબી દીધું એનું પરિણામ હા, નથી. એનું પરિણામ અમને આજ અમે ભોગવીએ છીએ કયો. એટલે આવું છે બેન. બીજું જુવાનગઢના શું પ્રશ્નો છે? પછી જુવાણગઢના જો અમે હમણાં આમ ગયા હતા તો ભાણવર મેલો, જામજોધપુર મેલો ને, એટલે ગામથી ગામ જોટ રસ્તા એક ગામ બાકરો નંબરે. અને અમારા ગામમાં 3-3 વર્ષ થયા, 5-5 વર્ષ થયા રોડ પાસ થઈ ગયેલ પડ્યા છે, તો અહીંયા કઈ કાકરી નથી પથરાતી. બરાબર. તો એકેય ગામમાં અમારે જોટ રસ્તો નથી. તો એ સરકારને ધ્યાનમાં લેવું જોઈએ ને કે આ છેવાડાના ગામ આવ્યા એટલે પછી મત જ લઈ જવાના, બાકી કઈ કઈ ધ્યાન દેવાનું નહીં. આવો સુવારસ જ હાંકવાનો. એટલે અમારી રજૂઆત એ છે કે ગામથી ગામ રોડ રસ્તા જોટ કરો અને આ પાણીનો પ્રશ્ન ખેડૂતનો છે એ તમે હલ કરો. બીજું ગામમાં નિશાળ છે? નિશાળ તો છે અમારે. કેટલા ધોરણ છે? 8 ધોરણ છે. શિક્ષકો પૂરા? હા, શિક્ષકો પૂરા છે. 8 શિક્ષકો છે. હા. અને ગામ કેવડી વસ્તી? ગામ લગભગ 2000 જેવી છે, 2000 ઉપર છે. અને પાણીના પ્રશ્નો? પાણી તો અટાણે અમારે બેરલ થી હવે બહાર ભરવા જવાનું ચાલુ કર્યું છે. કોઈના રિક્ષામાં, કોઈ ગાડામાં, કોઈ ટ્રેક્ટરમાં ટાંકા ભરી આવે અને બિસાડા પીએ છે. બરાબર. બાકી સરકારને તો અમે ઘણી વાર રજૂઆત કરી, લેટર પેડ દીધા, તો સામે જવાબ લખી નાખો કે અમે રજૂઆત કરી એમ કીએ. સમજ્યા? અમે રજૂઆત કરી કે હવે તમે રજૂઆત કરો તો અહીંયા નથી મૂર પીવાય, યા તો તમે મોકલો. બરાબર. વાં ડેમ ભર્યા છે તો કે ઈ ડેમ ભરાય પછી અહીંયા આવે, તો અહીંયા પાણી અટાણે પીવાનું છે, અહીંયા મૂર છે નહીં. હાવ ગરું હુકાઈ ગયું છે માણસનું. પશુને પીવાનું નથી, પક્ષીને પીવાનું નથી, માણસને પીવાનું નથી. તો અહીંયા પાણી પેલા મોકલવું જોઈએ ને, થોડા જાજો. બરાબર. આખું ડેમ ના ભરો તો અડધું તો ભરો. વાવણી થઈ ગઈ જુવાનગઢમાં? વાવણી તો થઈ છે, પણ એમાં બેન 2 વખત વાવવું પડ્યું છે. અમુક ખેતરોને છે ને 2 વખત વાવવું પડ્યું છે. ઓલા સાટામાં વાવ્યું તો એ ઉગ્યું નથી કોરા ભીનામાં, અને પાછું વળી વાવેતર કર્યું છે, એમાંય કોરા ભીના જેવું છે. અને પાણી કૂવામાં છે ને, એટલે બહુ તકલીફ છે. હવે એને શું છે, પાણી હોય તો પાય, પાણી વગર કેમ પાવું? એટલે આવું બધો પ્રશ્ન છે અમારો. તો આમાં વહેલી તકે જો પાણી છોડે ને 2-5 દિવસમાં તો કઈ ખેડૂત બસે એમ છે. તમે બધા એટલા ખેડૂતોના પ્રશ્નો છે, વીજ લાઈનના છે, પાઇપલાઈનના છે, સિંચાઈના, એક દી નવરાત કાઢીને 2 કલાક કાઢી લ્યો ને, બધા ભેગા થઈને જાવ ને ગાંધીનગર, કેમ નથી જતા? પણ હવે ખેડૂત અભણ અને સરકારની થોડીક મર્યાદા રાખે છે કે જો એમનેમ થઈ જાય તો કઈ કરવું નહીં. નકા આ દેવભૂમિ દ્વારકાના જે ખેડૂત છે ને એ હાવ બિસાડ્યા નથી. બરાબર. પણ મર્યાદા રાખે છે સરકારને કે ભાઈ જો એમનેમ થઈ જતું હોય તો આપણે કઈ કરવું નહીં. આ તો હજી શરૂઆત કરી છે આ બધા ખેડૂતોએ. મને ખબર છે, મને સપ્તાહની ભીડ જોઈ છે મેં. દર વર્ષે ઉનાળામાં જે સપ્તાહો થતી હોય શાંતિમાં છે ને ત્યાં સુધી સારું છે, ને આ જિલ્લો જાગ્યો પછી આને કોઈની તાકાત નથી કે આને બેહાડી શકે. એ મને ખબર છે. અહીંની તાસીર એવી છે કે ઘડીકમાં એનાથી જેટલું સહન થાય ને એટલું સહન કરશે, બધાય સહન કરશે. મર્યાદા એટલે અમારા માટે અવ્વલ નંબર ઉપર. સહન કરશું,
પણ પછી એવું લાગશે કે હવે અમારી શાંતિને મૂર્ખામી સમજવામાં આવે છે. પછી જો આ ખેડૂતો જાય ગયા તો કોઈથી રોકાશે નહીં. અને તમે દર વખતે ઉનાળામાં જોવું કે સેવાના ધર્મના કાર્ય હોય તો લાખોની સંખ્યામાં સપ્તાહમાં માણસો ભેગા થાય, ભાઈઓ અને બહેનો. અને અહીંયા જેવા ધાર્મિક કાર્યો મને નથી લાગતું કે બીજે થતા હશે. તો એ સમુદાય, એ ભીડ જો આંદોલનોમાં ઉમટી તો પછી બહુ ભારે પડશે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, દેવભૂમિ દ્વારકાથી.